ગોવિંદભાઈ રાઠોડ, પ્રમુખ સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ। આજરોજ સમાજના વિવિધ સંગઠનો અને સમાજના આગેવાન કાર્યકર્તાઓ, એડવોકેટો તમામે સાથે મળી આજે ભારત રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી ને કલેક્ટર મારફત આવેદનપત્ર આપવામાં આવેલ છે। જે આવેદનપત્રની અંદર તાજેતરની અંદર ભારત રાષ્ટ્રના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેઓની ઉપર રાજેશ કિશોર નામના જાતિવાદી કીડાએ બૂટથી હુમલો કરેલ છે અને આ જાતિવાદી કીડો આ બૂટથી હુમલાને ધર્મમાં ખપાવી અને આ દેશની અંદર ધર્મવાદ અને જાતિવાદના કીડાઓ ઉભરતા રહ્યા છે। અને બીજો બનાવ દેશના આઈપીએસ અધિકારી પૂરણસિંહ કે જેઓએ 10 આઈપીએસ અધિકારીઓના ત્રાસથી, જાતિવાદી કીડાઓના ત્રાસથી, માનસિક ટોર્ચરથી સુસાઇડ કરી લીધેલ છે અને એઓએ 10 પાનાની નોટ, સુસાઇડ નોટ આપેલ છે। એ સુસાઇડ નોટ અને બીજા નંબરમાં જે અનિલ મિશ્રા નામનો એક જાતિવાદી કીડો છે ગ્વાલિયરની હાઈકોર્ટમાં, જે બાબા સાહેબ વિશે એલફેલ બોલે છે, એના વિશે પણ અમે વડાપ્રધાનશ્રીને આવેદન આપેલ છે કે આવા જાતિવાદી ઉભરતા કીડાઓ જે ચોક્કસ ધર્મના સ્લીપર સેલ હોય એવું અમને જણાઈ આવે છે કે ધર્મ સાથે જોડી અને દેશમાં કોમી એખલાસ ન જળવાય એવી કોમી વાતાવરણ તંગ બને એવું વાતાવરણ દેશમાં ઊભું કરવામાં આવે છે। જેથી કરીને વડાપ્રધાનશ્રીને અમે જણાવેલ છે કે તાત્કાલિક આવા જાતિવાદી માનસિક કીડાઓ ઉપર જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભારત રાષ્ટ્રમાં ઉભરતો જાતિવાદ વારંવાર ઉપસશે અને એના પરિણામ સારા નહીં આવે। જય ભીમ, નમો બુદ્ધાય।